પાલનપુરના અમદાવાદ હાઈવે પર 20 ડિસેમ્બર ખાનગી હોટલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો પર 20 થી 25 જેટલા લોકોએ ધોકા તલવાર વડે હુમલો કર્યો હતો, જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ચૌધરીનું મૃત્યુ નિપજતા અને એક યુવકને ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો. જોકે આ મામલાને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને અન્ય 24 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે મુખ્ય આરોપી સહિત 6 શખ્સોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પાલનપુરમાં કાયદાના ડર વિના બેફામ બનેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોએ ઘાતક હથિયારો સાથે એક યુવકની હત્યા કરી નાખી. 20 ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ અને જે હત્યામાં સામેલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. સમગ્ર ઘટના જોઈએ તો 20 ડિસેમ્બર રાત્રિએ મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઊભા હતા, જ્યાં પાછળથી 20 થી 25 લોકોના ટોળાએ બંને યુવકો પર હુમલો કરી દીધો. ધોકા તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું છે, જેને લઈ ચૌધરી સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મૃતક પરિવારે મૃતકની લાશ લેવાનો ઇનકાર કર્યો. આખરે પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ માળી અન્ય 24 લોકો સામે ફરિયાદ નોંધાતા મૃતકના પરિવારે લાશ સ્વીકારી. જોકે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા પૈસાની લેવડ-દેવડનો મામલો સામે આવ્યો છે. પૈસાની લેતી દેતીમાં ગુનાહિત પ્રવૃત્તિઓના ટેવાયેલા આરોપીઓને નીતિન ચૌધરી અને તેની સામે આવેલ ભરત ચૌધરી પર તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરતા ભરત ચૌધરીનું મોત થયું છે. જો કે 20 ડિસેમ્બર હત્યારા સાથે કરાયેલા હુમલામાં આ બંને યુવકોએ જાનથી મારી નાખવાના હેતુસર હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીના કારને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારબાદ આરોપી ભરત ચૌધરીએ હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા.